કાશ્મીરની સ્થિતિ અંગે આજે અરુણ જેટલી અને સેના ચીફ રાવત સમીક્ષા બેઠક કરશે। આ દરમિયાન સુરક્ષા બળો દ્વારા સોફિયાનમાં જંગી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિકોના હિંસક વિરોધ બાદ તેને પાછું ખેંચી લેવામાં આવ્યું હતું। બુધવારે વધુ એક વખત પાકિસ્તાની રેન્જર્સ દ્વારા સંઘર્ષ વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો। એક ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ભાગલાવાદી નેતાઓએ આ વાત સ્વીકારી છે કે પાકિસ્તાનથી કરોડો રૂપિયાનું ફંડિંગ થાય છે। આ વિડીયોમાં ભાગલાવાદી નેતા વધુમાં જણાવી રહ્યા છે કે કેવી રીતે દુબઈ અને સાઉદી અરેબિયાના રસ્તેથી પૈસા મોકલવામાં આવે છે। સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાક મુદ્દે સુનાવણી ચાલી રહી છે। આજે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા 14 એપ્રિલ 2017ના રોજ પાસ કરવામાં આવેલો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે ટ્રિપલ તલાક ધર્મની દ્રષ્ટિએ અધમ ગણાય તેવું કૃત્ય છે અને સમાજ આમ કરનારનો બહિષ્કાર કરી શકે છે। બુધવારે સવારે કર્ણાટક કેડરના આઈએએસ અનુરાગ તિવારીનું શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું હતું। મૂળ બહરાઇચના રહેવાસી આઈએએસનો મૃતદેહ હજરતગંજના મીરાબાઈ ગેસ્ટ હાઉસ પાસે રસ્તાની બાજુમાંથી મળી આવ્યો હતો। હાલમાં પોલીસ મોત અંગે તપાસ કરી રહી છે। અમેરિકા સંગીતનો કાર્યક્રમ આપવા ગયેલા યુવાનને અમેરિકનનું સિટીઝન ધરાવતી યુવતી સાથે આંખ મળી જતા પત્નીને તરછોડાનો નિર્ણય લીધો છે, જેમાં છેલ્લા 10 મહિનાથી છૂટાછેડા આપવા દબાણ કરી પત્નીને ઘરમાંથી તગેડી મૂકનાર પતિએ ₹5 લાખની માંગણી કર્યાનો ગુનો ઊંઝા પોલીસ મથકમાં નોંધાયો છે। પાટણમાં નવા સર્કિટ હાઉસમાં જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારોને જણાવ્યું હતું વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા છે, 20 વર્ષથી કોંગ્રેસમાં કામ કરે છે, મીડિયા નાહકની ચિંતા કરે છે તેમ પણ કહ્યું હતું। નવસારી એસઓજીની ટીમે તિઘરા લેવા પટેલની વાડી સામે સ્વિફ્ટ કારમાંથી ₹24.98 લાખની કિંમતની જૂની ચલણી નોટો સાથે 3 જણાને ઝડપી પાડ્યા હતા। જૂની બંધ થઈ ગયેલી ચલણી નોટોને મુંબઈ ખાતે વટાવવાનો તેમણે કારસો રચ્યો હોવાની જાણકારી મળી છે। ઇટલીની સુપ્રીમ કોર્ટે શીખોને તેમના 5 ધાર્મિક પ્રતીકો માહેના એક એવા કિરપાણ રાખવા ઉપર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે। કોર્ટે જણાવ્યા મુજબ પબ્લિક સેફટી માટે દેશના કાયદાઓને અનુસરવું શીખ કોમ માટે ફરજિયાત છે। મોદી સરકાર ટનાટન કામ કરી રહી છે। અનેક મુદ્દે અપેક્ષાથી સારું કામકાજ। 81% લોકોના મતે વિશ્વમાં ભારતની છબી સુધરી। 69% લોકોને લાગે છે કે મોદીના નેતૃત્વમાં પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય સારું રહેશે। 200 શહેરોમાં 40,000 લોકોનો અભિપ્રાય આપ્યો છે। રાજ્યમાં 405 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ખાતાકીય ભરતીની પરીક્ષાના મામલે કાનૂની વિવાદ થયો છે। 300 જેટલા હેડ કોન્સ્ટેબલોએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે। અરજદારોને ફોર્મ ભરવા અને પરીક્ષામાં બેસવા દેવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે। રેલવેની મુસાફરી ફરી એક વખત મોંઘી થવાના સંકેતો મળી રહ્યા છે। આ વખતે રેલવે સેફટી સેસના નામે મુસાફરો ગજવા હળવા કરવાની તૈયારીમાં છે। આ અંગેના સંકેતો રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આપ્યા છે। રેન્સમવેર વાયરસથી ભારતમાં 48,000 કમ્પ્યુટરને અસર। 60% કંપનીઓ તો 40% પ્રાઇવેટ કમ્પ્યુટરને અસર પહોંચી। વાયરસની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી। ભારતમાં પારદર્શિતા ન હોવાથી સાચી વિગતો બહાર આવતી નથી। ઈ કોમર્સ દિગ્ગજ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા માર્કેટ પ્લેસ પર પોતાની પ્રોડક્ટ વેચનાર કંપનીઓ પર 0.5% TCS લગાવવાની તૈયારી છે। કાલથી મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકોમાં આ પ્રસ્તાવ મંજૂરી માટે રખાશે। બ્લેક મની અને ટેક્સ ચોરીને ડામવા માટે કેન્દ્ર સરકારે નવું પગલું લીધું છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલી રેડના રિપોર્ટ સરકાર અને વેબસાઇટ પર જાહેર કરશે। શંકરસિંહ વાઘેલાના અજ્ઞાતવાસે કેટલાક દિગ્ગજોને જાહેરમાં દોડતા કરી મૂક્યા। ભારે રાજકીય ઉત્તેજના। સાવ અંગત વર્તુળો સ્પષ્ટ કરે છે કે બાપુ પોતે ભાજપમાં તો નહીં જાય, પરંતુ ઢીલું પણ નહીં છોડે। મૂડી બજારની નિયમન સંસ્થા સેબીની તપાસમાં બહાર આવેલી આશ્ચર્યજનક વિગતો મુજબ 34,000 કરોડ રૂપિયા જેવી જંગી રકમની કરચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે। સેબીને આવા કરચોરીના 11,000 કેસ હાથ લાગ્યા છે। ભારતમાં અવયવદાન બાબતે ખાસ જાગૃતિ નથી, એને કારણે અવયવની જરૂરિયાત ધરાવતા લોકો અને અવયવદાનની સંખ્યામાં બહુ મોટો ગેપ રહી ગયો છે। આ અંતર ઓછું કરીને વધુ લોકોની જિંદગી બચાવવા માટે થઈને મહારાષ્ટ્ર સરકાર આ માટે એપ લોન્ચ કરવાનું વિચારી રહી છે। સાઉથની સાથે બોલિવૂડની ફિલ્મોમાં પણ નામના બનાવી ચૂકેલી કમલ હસનની પુત્રી શ્રુતિ હસન આગામી હિન્દી ફિલ્મ બહન હોગી તેરીમાં જોવા મળશે। આ ફિલ્મ માટે શ્રુતિએ ખાસ મહેનત કરી છે। તેણે પોતાના પાત્રને ન્યાય આપવા 8 કિલો વજન વધાર્યું હતું। અર્જુન બિજલાની ટીવી પર્દાના રોમેન્ટિક હીરો પૈકીનો એક છે। ટીવી શોમાં તેના અભિનયને દર્શકો ખૂબ પસંદ કરે છે, પરંતુ હવે અર્જુનની ઈચ્છા કંઈક નવું કરવાની છે। તે કહે છે, તક મળે તો મારે ફેન્ટેસી થ્રિલર શોનો ભાગ બનવું છે। ફિલ્લોરી પછી અનુષ્કા શર્મા હોમ પ્રોડક્શનની ત્રીજી ફિલ્મ બનાવી રહી છે, જેનું નામ છે પરી। આ ફિલ્મમાં અનુષ્કા પોતે તો હશે જ, સાથે બંગાળી અભિનેતા પરમબ્રત ચેટર્જી મુખ્ય ભૂમિકામાં હશે। અનુષ્કાની આ ફિલ્મનું નિર્દેશન પ્રોસી રોય કરશે। શૂટિંગ જૂન મહિનામાં શરૂ થશે। બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી હુમા કુરેશી હાલમાં ભારે ખુશ છે, કારણ કે તેને હવે પોતાની કરિયરની સૌથી મોટી ફિલ્મ હાથ લાગી ગઈ છે। પ્રાપ્ત અહેવાલ મુજબ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા સ્ટાર રજનીકાંત સાથે કામ કરનાર છે। એક્શન સાથે રોમાન્સથી ભરપૂર આ ફિલ્મમાં હુમા કુરેશી રજનીકાંતની પ્રેમિકા તરીકે નજરે પડનાર છે।
અભિષેક બચ્ચન હવે ધડાધડ ફિલ્મો કરી રહ્યો છે. થોડા મહિના પહેલા તેણે કહ્યું હતું કે દમદાર સ્ક્રિપ્ટ અને રોલ હશે તેવી ફિલ્મો જ કરશે. હાલમાં તે પ્રભુદેવાની લેફ્ટી, નિશિકાંત કામતની અનામ ફિલ્મ, રોની સ્ક્રૂવાલાની એક ફિલ્મ અને રજત રવૈલની બચ્ચન સિંહ નામની ફિલ્મ કરી રહ્યો છે. ઇમરાન હાશમી હવે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પ્રવેશી રહ્યો છે. ઇમરાન હાશમીના ડેબ્યુ પ્રોડક્શન હેઠળ હવે ફિલ્મ બની રહી છે. કેપ્ટન નવાબ નામની ફિલ્મમાં ઇમરાન હાશમી ટાઇટલ ભૂમિકા અદા કરી રહ્યો છે. ફિલ્મ ભરપૂર એક્શન ફિલ્મ તરીકે રહી શકે છે. દુનિયાની પૂર્વ નંબર 1 ખેલાડી મારિયા શારાપોવાએ ટેનિસમાં કમબેક કર્યું છે. રોમ માસ્ટરની પહેલી મેચમાં ક્રિસ્ટિના મેખલાને 6-4, 6-2થી હરાવીને આગેકૂચ કરી લીધી છે. 5 વખત ગ્રેન્ડ સ્લેમ ચેમ્પિયન શારાપોવા ડોપિંગના આરોપમાં 15 મહિના સુધી કોઈ પણ મેચ રમી શકી ન હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 7મી વખત આઈપીએલ ફાઇનલમાં રમશે, જે 21 મેના રોજ રમાશે. રાઇઝિંગ પુણેના વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની 7મી વખત આઈપીએલ ફાઇનલમાં રમાનાર પહેલા ક્રિકેટર છે. આ પહેલા કોઈ પણ ખેલાડીએ 7 વખત નથી રમ્યા આઈપીએલની ફાઇનલ મેચમાં.